આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા। આજની સત્સંગ કથા વાર્તામાં આપણે શ્રીમદ સત્સંગી જીવનની કથા સાંભળશું। અધ્યાય 48। સુવ્રત મુનિ કહે છે કે, હે રાજન, વર્ણિ રાજ શ્રી હરિનું આવું નિસ્પૃહીપણું જોઈને જગન્નાથપુરીમાં રહેતા અને તેથી ધન, સ્ત્રી અને રસાસ્વાદમાં લોલુપ અને ભક્તપણાનો દંભ કરતા તે સર્વે અસુરો મત્સર્યથી શ્રી હરિનો ઉત્કર્ષ સહન કરી શક્યા નહીં। મદથી ઉદ્ધત થયેલા તે અસુરો અશ્લીલ શબ્દોથી વારંવાર શ્રી હરિનું અપમાન કરવા લાગ્યા તથા મિથ્યા કલંકનું આરોપણ કરવા લાગ્યા। અને મદોન્મત્ત થયેલા તે અસુરો ક્યારેક ધ્યાનાવસ્થામાં બિરાજતા મહાવ્રતધારી શ્રી હરિને પોતાના નિવાસ સ્થાને લઈ જતા અને બહુ પ્રકારે તિરસ્કાર ભર્યા વચનો કહેતા હતા। નિર્દય અને ક્રૂર સ્વભાવવાળા કેટલાક અસુરો શ્રી હરિને પકડીને બહુ ભાર ઉપાંચડાવવો વગેરે કામ કરાવતા અને કેટલાક અસુરો મૌન વ્રતધારી શ્રી હરિને હઠાગ્રહથી બોલાવતા હતા। આ પ્રમાણે અજ્ઞાની એવા અસુરોએ બહુ પ્રકારે કષ્ટ આપ્યું, છતાં અહમતાને મમતાથી રહિત આત્મનિષ્ઠ શ્રી હરિ મનમાં લેશમાત્ર ખેદ પામ્યા નહીં। હે રાજન, પોતાની સાધુતાનો ત્યાગ નહીં કરી ક્ષમાશીલ શ્રી હરિ સર્વે અસુરોને સમજાવી તેની આસુરી વૃત્તિનો નાશ કરવાની ઈચ્છાથી હસતા હસતા કહેવા લાગ્યા કે, હે ભક્તો, આ દેહ નિશ્ચય નાશવંત છે, પરંતુ તેમાં રહેલો આત્મા અછેદ્યાદિક લક્ષણે યુક્ત અવિનાશી છે। આ પ્રમાણે વેદાદિક શાસ્ત્રો અને પૂર્વે થયેલા સત્પુરુષોએ કહ્યું છે। તેથી માનને અપમાન આ શરીરને આશરીને રહેલું હોવાથી મારે માટે તે બંને સમાન છે। માટે હું તો બ્રહ્મરૂપ થઈને નિરંતર શ્રી કૃષ્ણ ભગવાનની નવધા ભક્તિ કરું છું। આ મનુષ્ય શરીરમાં રહેલો ક્રોધ તો મોટો શત્રુ છે, કારણ કે તે શરીરને બાળનારો અને પૂર્વના પુણ્યને ભસ્મીભૂત કરનારો છે। અને તમે તો ભગવાનના ભક્ત છો, તેથી ભક્તિ અને જ્ઞાનમાં અવરોધ કરનારા મહાશત્રુ એવા ક્રોધને વિવેક બુદ્ધિથી વશ કરીને ઈષ્ટદેવનું ભજન સ્મરણ કરો। હે રાજન, શ્રી હરિના આ પ્રમાણેના વચનો સાંભળીને તેઓના મધ્યે કુસંગના યોગથી આસુર ભાવને પામેલા જે દૈવી જીવો હતા તેમણે પોતાના આત્મકલ્યાણ અર્થે ભગવાન શ્રી હરિનો આશ્રય કર્યો। તેમજ જન્મથી આસુરી સંપત્તિવાળા અસુરોમાં કેટલાક અસુરો ભગવાન શ્રી હરિનું વચન યથાર્થ છે એ પ્રમાણે કહેવા લાગ્યા। તેથી બીજા ખરા અસુરો તો તેમને પણ પોતાના દ્વેષી માનવા લાગ્યા। હે રાજન, તે અસુરો જન્મથી જ ધર્મના દ્વેષી તો હતા ને વળી ભગવાન શ્રી હરિનો દ્રોહ કરવાથી તેમની બુદ્ધિ ભ્રષ્ટ થઈ। તેથી શસ્ત્રધારી તથા માન, ઈર્ષ્યા, મત્સર અને ક્રોધાવિષ્ટ થયેલા મૂઢ બુદ્ધિવાળા તેમજ લાલચોળ નેત્રોવાળા તે અસુરોમાં કોઈ પણ જાતના પ્રયોજન વિના પરસ્પર કલહ થયો। હે રાજન, પોતાના વચનોનો અનાદર કરનારા પાપી પુરુષોનો વિનાશ નજીક જ છે એવું જાણનારા વર્ણિરાજ શ્રી હરિ તે અસુરોના નિવાસ સ્થાનેથી પોતાના નિવાસ સ્થાને પધાર્યા। પછી તે સર્વે અસુરો ટોળે મળીને તે સ્થળોમાં ભેગા થયા અને ક્રોધથી વ્યાકુળ થઈને પરસ્પર એકબીજાને ઉદ્ધતાઈથી મર્મભેદી વચનો કહેવા લાગ્યા। પછી ભૂમિનો ભાર હરવાની શ્રી હરિની ઈચ્છારૂપ માયાથી મોહ પામેલા મૂળ અસુરોના મધ્યે કદી ન જોયો કે ન સાંભળ્યો હોય તેવો મોટો કલહ થયો। સાંભળી ન શકાય તેવા અપશબ્દો બોલીને ભયંકર ગર્જના કરવા લાગ્યા।
હે રાજન, તે અસુરોએ એકબીજાનો તિરસ્કાર કરીને હાથમાં તીક્ષ્ણ તલવારો લીધી. કોઈ અસુરોએ શક્તિ નામનું શસ્ત્ર ઉઠાવ્યું, કોઈએ ધનુષ્ય ધારણ કર્યું, કોઈએ તીખા ધારદાર કુહાડા ધારણ કર્યા, કોઈએ ભાલાનો તો કોઈકે ચાબુકો ઉઠાવ્યા, અને કેટલાકે તો પલંગના પાયાઓ લીધા, કોઈએ લોખંડના સળિયા પાઇપ તો કોઈએ લાકડીઓ લીધી, કોઈના હાથમાં લોખંડના ચીપિયા તો કોઈના હાથમાં સિંદૂરની અર્ચા કરેલા ત્રિશૂલ અને કોઈએ છરાઓ ધારણ કર્યા, કોઈકે ભૂષંડી એટલે કે પથ્થર ફેંકવાનું ચર્મમય યંત્ર અને કોઈકે અગ્નિ બાણ એટલે કે બંદૂકો વગેરે હથિયારો ધારણ કર્યા. તે અસુરો ક્રોધથી ઉઠાવેલા એ શસ્ત્રો, અસ્ત્રો અને મુષ્ટિકાના પ્રહારો કરવા લાગ્યા. વળી કેટલાક લાકડીઓ, લોહદંડો, વૃક્ષની ડાળીઓ અને પથ્થરોથી નિર્દયપણે પરસ્પર એકબીજાને મારવા લાગ્યા. બળવાન અસુરોએ પ્રહાર કરેલા આયુધોના ભયંકર અવાજો થવા લાગ્યા. તેમજ ઢોલ, નગારા અને તુરીયાદિક વાજિંત્રોના ભયાનક અવાજો સાથે મારો મારો એવા શબ્દોની સાથે ભયંકર લડાઈ થઈ. માંસ ભક્ષણથી મદમસ્ત બનેલા અસુરોનું તુમુલ યુદ્ધ શૂરવીર પુરુષો પણ ન જોઈ શકે તેવું ભયંકર ને બિહામણું લાગતું હતું. તે સમયે માંસ ભક્ષી બગલા, કાગડા, ગીધડા, કૂતરા વગેરે પ્રાણીઓને મહાન આનંદ ઉત્સવ થયો. માંસ ભક્ષણ કરનારા પિશાચ, શાકિની, યોગિની, રાક્ષસ, ભૈરવ વગેરે ભૂતગણોને પણ મહાન ઉત્સવ થયો. યુદ્ધમાં તલવાર વગેરે તીક્ષ્ણ આયુધોથી કપાયેલા અસુરોના મસ્તકો શ્રીફળની જેમ ધરતી ઉપર પડવા લાગ્યા. તે રણ સંગ્રામમાં કેટલાકના પગ કપાયા, કેટલાકના હાથ કપાયા, તેમજ કેટલાકના અવયવો છિન્ન ભિન્ન થઈને ધરતી પર પડવા લાગ્યા. હે રાજેન્દ્ર, દાંતથી પીસાયેલા હોઠવાળા અને ધરતી ઉપર પડેલા તે અસુરોના માથાઓ મનુષ્યોથી જોઈ ન શકાય તેવા વિરૂપ બની ગયા હતા. હે રાજન, આ પ્રમાણે ક્રોધથી પરસ્પર એકબીજાનો સંહાર કરતા 10,000 જેટલા અસુરો યુદ્ધના આરંભના પ્રથમ દિવસે જ યમરાજાના અતિથિ બન્યા. તે દિવસથી આરંભીને માંસ ભક્ષણથી બલિષ્ઠ અને મદિરાપાનથી મદોન્મત્ત બનેલા તેમજ પહેલા દિવસના યુદ્ધમાં બચી ગયેલા અસુરો પરસ્પર વિજયની આશાથી નિરંતર રણ સંગ્રામ ખેલવા લાગ્યા. હે રાજન, આ પ્રમાણે કોઈ દિવસ 5,000, કોઈ દિવસ 2,000, કોઈ દિવસ 1,000, કોઈ દિવસ 500, કોઈ દિવસ 200, કોઈ દિવસ 100, કોઈ દિવસ 50 અસુરો આ રીતે પરસ્પર પ્રતિદિન યુદ્ધ કરવાથી મરણને શરણ થયા. હે રાજન, આમ ને આમ 2 મહિના સુધી મહારણ સંગ્રામ ખેલાયો. આ પ્રમાણે ધર્મદ્રોહી સર્વે અસુરોનો ભગવાન શ્રી નીલકંઠ વર્ણીના સંકલ્પથી જ મહાવિનાશ થયો. તેથી દેવતાઓને અતિ આનંદ થયો. નાક, કાન તેમજ હાથ કપાયેલા કેટલાક અસુરો તથા રણ સંગ્રામમાં ભય પામેલા કેટલાક અસુરો ત્યાંથી ભાગી ગયા. તે અસુરો એ દેશાંતરમાં જઈને ત્યાં રહેલા પોતાના બળવાન સાથીદારો ને આરંભથી માંડીને અંત સુધીની તમામ હકીકત કહી સંભળાવી. તે સાંભળીને અસુરોને ભગવાન શ્રી હરિ ઉપર અત્યંત વૈર બુદ્ધિ થઈ. પછી તેમને શોધીને મારી નાખવાની ઈચ્છાથી શસ્ત્ર તથા અસ્ત્રના પ્રહારોની યુક્તિ પ્રયુક્તિઓનો અભ્યાસ મન દઈને કરવા લાગ્યા. હે રાજન, તે જગન્નાથપુરીમાં ધર્મના દ્રોહી અસુરોના સમૂહો જ્યારે મરણને શરણ થયા ત્યારે અધર્મનું મૂળ નાશ પામ્યું. એ પ્રમાણે શ્રી હરિ પોતાના અંતરમાં માનવા લાગ્યા. હે રાજન, ત્યાર પછી ભગવાન શ્રી હરિએ
કુસંગથી અસુરો થયેલા, પરંતુ વાસ્તવિકતા એ દૈવી સંપત્તિવાળા જનોને જ્ઞાનનો બોધ આપ્યો અને દુરાચારનો ત્યાગ કરાવીને ફરી સન્માર્ગે વાળ્યા. તેવી જ રીતે શ્રી હરિએ તેઓને ભગવાનની ભક્તિ અને અહિંસા આદિક સમગ્ર ધર્મનો પણ ઉપદેશ કર્યો અને તે સર્વે દૈવી જીવોએ સ્નેહપૂર્વક શ્રી હરિનું સન્માન અને પૂજન કર્યું. શ્રી હરિના પ્રતાપથી તે દૈવી જીવોના અંતરનું અજ્ઞાનરૂપી અંધારું નષ્ટ થયું. તેથી તેઓ શ્રી હરિને સાક્ષાત નારાયણ જાણીને તેમના વચનોનું પાલન કરતા થકા ભજન સ્મરણ કરવા લાગ્યા. હે રાજન, આ પ્રમાણે ઐશ્વર્યના નિધિ એવા ભગવાન શ્રી હરિએ સૂર્ય જેમ અંધકારનો નાશ કરે તેમ શસ્ત્ર વિના પણ પોતાના પ્રતાપથી ધર્મદ્રોહી અસુરોનો વિનાશ કર્યો. હે રાજન, ધર્મનંદન શ્રી હરિ ધર્મ અને ભક્તિનું પોષણ તેમજ તેના દ્રોહીઓ એવા અસુરોનો પરાભવ કરતા થકા જગન્નાથપુરીમાં 10 માસ સુધી રોકાયા. હે રાજન, ભગવાન શ્રી હરિના આ પાવનકારી ચરિત્રનું જે કોઈ પણ મનુષ્યો શ્રવણ કરશે અથવા કીર્તન કરશે તે સર્વે પોતાના અંતઃશત્રુઓની આપત્તિઓના સમૂહ થકી મુક્ત થશે અને દેહને અંતે ભગવદ્ધામને પામશે. ઇતિ શ્રીમદ સત્સંગી જીવને નારાયણ ચરિત્રે ધર્મશાસ્ત્રે પ્રથમ પ્રકરણે ઓરિસ્સા દેશમાં જગન્નાથપુરીને વિશે અસુરોના સમૂહોના પરાભવ નિરૂપણ નામે 48મો અધ્યાય સંપૂર્ણમ. અને હવે પછીની કથા વાર્તા આપણે આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.